તો છોટાઉદેપુરની વાત કરી. છોટાઉદેપુરમાં લાભાર્થીઓ સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. લોકસભા મત વિસ્તારમાં લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ આગેવાનો અને હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 1 માર્ચથી 3 દિવસ માટે લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહામંત્રી યોગેશ અધ્યારુ સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરના લોકસભા મત વિસ્તારમાં લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાયા હતા. 1 માર્ચથી 3 દિવસ સુધી આ લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરાયું છે. મહામંત્રી યોગેશ અધ્યારુ સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સંસદીય મતક્ષેત્રમાં આજે લાભાર્થી સંપર્ક કાર્યશાળાનું આયોજન મધ્ય ઝોનના આના સંયોજક શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આની અંદર આપણા આ બેઠકના પ્રભારી શબ્દસરણભાઈ, આ બેઠકના સંયોજક જશુભાઈ સહિત છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા, પ્રમુખો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના 25 લાખ જેટલા કાર્યકર્તાઓ દ્વારા 6 કરોડ લાભાર્થીઓનો આગામી દિવસોમાં આ કાર્યશાળામાં પ્રશિક્ષિત થયેલા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરવામાં આવશે. છોટાઉદેપુરની અંદર પણ 2500 જેટલા લાભાર્થીઓ છે. આ લાભાર્થીઓના આગામી દિવસોમાં મંડળ કક્ષાએ કાર્યશાળાનું આયોજન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ લઈ અને એ બધા કાર્યકર્તા ઘર ઘર જઈ અને લાભાર્થી સંપર્ક અભિયાનને સફળ બનાવે.